નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજે વીર છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શિવાજી મહારાજની રિસ્ટોરેશન બાદની પ્રતિમાનું મેયરના હસ્તે કરવામાં આવ્યું અનાવરણ. ગોધરાના ભામૈયા તળાવમાં પૂજાનો સામાન પધરાવવા ગયેલ પિતા પુત્રીને કાળ ભરતી ગયો. ઊંડા પાણીમાં ડૂબી જવાથી પિતા પુત્રીના કરુણ મોત. ભરથાના ટોલ નાકા પાસેથી દારૂના જથ્થા સહિત ₹1 કરોડથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કરતું જિલ્લા પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વીર છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિમાનું રિસ્ટોરેશન થયા બાદ મેયરના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આજે અંગ્રેજી તારીખ પ્રમાણે વીર છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સયાજી બાગ સ્થિત વીર શિવાજી મહારાજની પ્રતિમાનું 9,83,000ના ખર્ચે રિસ્ટોરેશન બાદ વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. વીર છત્રપતિ શિવાજીનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે હતું. માતાનું નામ જીજાબાઈ. તેમને સંસ્કારમાં જ ધર્મનિરપેક્ષ તથા ન્યાયપ્રિય અને વીરતાના ગુણ મળ્યા હતા. સાથે સાથે ગુરુ દાદાજી કોણધેદ અને ગુરુ સમર્થ રામદાસ દ્વારા તેઓને વિદ્યા મળી હતી. મરાઠા સામ્રાજ્યના તેઓ સ્થાપક હતા. સાથે સાથે ગેરિલા યુદ્ધના નિષ્ણાત કહી શકાય આવા વીર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડોદરા શહેરના મહારાજા શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સયાજી બાગ ખાતે 8મી માર્ચ 1934ના દિવસે સ્થાપના કરવામાં આવી હતી. જો કે સમયાંતરે તથા તંત્રની નિષ્ક્રિયતા અને વાતાવરણની અસરને કારણે વીર શિવાજીની પ્રતિમા પરથી રંગ ઉખડી જતા વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં જ ₹9,83,000ના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે વીર શિવાજીની જયંતિ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક મનોજ પટેલ, શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલ, મ્યુનિસિપલ કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ મેયર તથા કાઉન્સિલર નિલેશ રાઠોડ સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરોએ વીર શિવાજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પિત કરીને તેમને યાદ કર્યા હતા. વીર છત્રપતિ શિવાજી મહારાજ લગભગ આશરે 400 વર્ષ પહેલાં એમનો જન્મ થયો હતો. તેમના પિતા શાહજી અને માતા જીજાબાઈ હતા. ગુરુ કોંડદેવ પાસે તેમને રાજકીય અને રાજનીતિની ઉત્તમ તાલીમ પણ મેળવી હતી. ચતુર, ન્યાયી, પ્રજાવત્સલ, ધર્મનિરપેક્ષ, નીડર અને સાહસિક એવા શ્રી છત્રપતિ શિવાજી નાનપણથી જ ખૂબ જ ચતુર હતા. સાથે સાથે તેમણે સર્વધર્મ પ્રત્યે સંભાવ રાખી અને મરાઠી સમાજમાં દેશપ્રેમની ભાવના પણ જાગૃત કરી હતી. છત્રપતિ શિવાજીનો વધતો પ્રભાવ જોઈ અને ઔરંગઝેબે આક્રમણ કર્યું હતું. પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ જે ખૂબ ધર્મનિરપેક્ષ હતા, તેમને તેમના કાર્યકાળ દરમિયાન એક પણ મસ્જિદ તોડી ન હતી અને સાથે સાથે પોતાને ત્યાં કામ કરનાર એક મુસ્લિમને નમાઝ પઢવા માટે દૂર સુધી જવું ના પડે તે માટે તેમણે નજીકમાં એક મસ્જિદ પણ બનાવી આપી હતી. આપણા વડોદરા શહેરના સયાજીબાગ ગાર્ડનમાં સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા 1938માં 8મી માર્ચે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે પ્રતિમા G.K. મલ્હાત્રે અને તેમના પુત્ર દ્વારા બનાવવામાં આવી હતી. એજિંગની પ્રક્રિયાના કારણે
આ પ્રતિમાને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી, જેમાં લગભગ 9.83 લાખના ખર્ચે કન્વર્ઝેશન કરીને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. વીર, ચતુર, સાહસિક, ન્યાયી, પ્રજાવત્સલ અને ધર્મ નિરપેક્ષ એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સૌ મરાઠી સમાજ અને વડોદરા શહેરના સૌ શહેરીજનોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય શિવાજી, જય ભવાની. છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરમાં સયાજીબાગ ખાતેની તેમની પ્રતિમા તેને રિસ્ટોર કરીને આજે એનું અનાવરણ કરવામાં આવ્યું છે, લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. સમગ્ર દેશના હિન્દુઓને ગૌરવ થાય તે રીતે પદ્ધતિના માધ્યમથી અલગ જ રીતે લડાઈ કરી અને તેમણે પોતાનું એક સામ્રાજ્ય ઊભું કર્યું, જેને કારણે આજે યુવાનો અને ખાસ કરીને માતાઓ માટે પણ એક દ્રષ્ટાંતરૂપ બન્યા છે. માતા જીજાબાઈ એ માતા માટે એક સરસ મજાનું ઉદાહરણ હોય છે. ત્યારે આજના શુભ દિવસે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જે મૂર્તિ ઉપર એની કાળજી અને સંભાળ નહીં રાખી અને મૂર્તિ ખરાબ થઈ ગઈ હોય અને એને ફરીથી કલર કરવું એને અનાવરણ કહેવાય. છત્રપતિ શિવાજીની પ્રતિમા આ સર સયાજીરાવ ગાયકવાડ વખતની છે. કોઈ નવી વસ્તુ હોય ને એનું અનાવરણ થાય. શિવાજી મહારાજ એક મહાન સમ્રાટ હતા, એક યોદ્ધા હતા. એમને આટલો મોટો મુગલ સામ્રાજ્યની સામે ગેરીલા પદ્ધતિથી યુદ્ધ કરીને એક ધર્મ અને કર્મ બંનેની રક્ષા કરી છે. શિવાજી મહારાજનું જીવન ચરિત્ર ઉઠાવીને જોઈએ ને તો યુદ્ધ જ યુદ્ધ છે, પણ પરોપકારી યુદ્ધ છે. પેલો યુદ્ધ નથી કે કોઈને મારવા ખાતર મારી રહ્યા છે, નહીં. પરોપકારી યુદ્ધ દરેક વસ્તુને બચાવવા માટે છે. મારું માનવું છે કે શિવાજીથી પ્રેરણા લઈને કંઈ શીખવું જોઈએ. સ્વાભિમાન ખાતર કંઈ પણ હોય, સ્વાભિમાન જ્યારે ગવાતું હોય ત્યારે હંમેશા મેદાનમાં ઉતરવું જોઈએ. અહીં તહીંની વાતો છોડી સીધી વાત ઉપર આવવું જોઈએ. આજના યુગની અંદર લોકો વાત જુદી કરે છે અને કામ જુદું કરે છે. જેવું આપણે અનાવરણનું કીધું છે, અનાવરણ પણ તોય છતાં શિવાજી મહારાજને નમન કરતા આજે એમની જન્મજયંતિના દિવસે હું એમને યાદ કરું છું. એમને રચેલો ઇતિહાસ લોકો સુધી પહોંચે અને શાના માટે લડ્યા, કેમ લડ્યા, કયા સ્વાભિમાન માટે લડ્યા, કયા ધર્મની રક્ષા કરી, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સ્વાભિમાનથી જીવવાનું શીખવાનું જે એમનામાં છે એ સ્વાભિમાનથી જીવવાનું શીખે એ જ મારી અભ્યર્થના છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ગોધરાના ભામૈયા પશ્ચિમ ગામે તળાવમાં પૂજાનો સામાન પધરાવવા ગયેલા પિતા પુત્રીને કાળ ભરખી ગયો હતો. વડોદરા શહેરના હરણી લેક ઝોન દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો છે અને હજી આ ગોઝારી દુર્ઘટના સમગ્ર ગુજરાત ભૂલી નથી શક્યું. ત્યાં તો આજે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા ભામૈયા પશ્ચિમ ગામે તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયેલ પિતા પુત્રીનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થતાં કરુણ ઘટનાને પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામે ઠાકોર ફળિયામાં પરિવાર સાથે રહેતા બળવંતસિંહ ઠાકોર બપોરે 22 વર્ષીય પોતાની પુત્રી પ્રજ્ઞા બળવંતસિંહ ઠાકોર સાથે ગામમાં આવેલ તળાવમાં પૂજાનો સામાન પધરાવવા માટે ગયા હતા. પુત્રી પ્રજ્ઞા તળાવના પાણીમાં ઉતરી પૂજાનો સામાન તળાવમાં પધરાવી રહી હતી. આ દરમિયાન તળાવના પાણીમાં ઉતરેલ પ્રજ્ઞાનો પગ લપસી જતા તે તળાવના ઊંડા ખાડામાં ડૂબવા લાગી હતી. પુત્રીને તળાવમાં ડૂબતી જોઈ પિતા બળવંતસિંહ પુત્રીને બચાવવા માટે દોડી આવ્યા હતા અને પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચાવવા મરણ્યા પ્રયત્નો કરવા છતાં પુત્રી પ્રજ્ઞા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું મોત થયું હતું. પુત્રીને તળાવના પાણીમાં ડૂબતી બચાવવાના મરણ્યા પ્રયાસ કરી રહેલ પિતા બળવંતસિંહ પુત્રીને ડૂબતા ન બચાવી શક્યા, પરંતુ પુત્રીને બચાવવા જતાં તેઓ પણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું પણ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે દોડી આવેલ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે પિતા પુત્રીના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ હેઠળ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ભરથાણા ટોલ નાકા પાસે જિલ્લા પોલીસે 95 લાખ રૂપિયાનો દારૂ સહિત 1 કરોડ રૂપિયા સુધીની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પર ભરથાણા ટોલ નાકા પાસે રાત્રે જિલ્લા LCBની ટીમ વાહન ચેકિંગમાં હતી. તે સમયે પોલીસના માણસોને જોઈ એક ટાટા ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો દૂર ઊભો રાખ્યો હતો, જેથી પોલીસને શંકા જતા ટેમ્પા નજીક જઈ અંદર બેઠેલા 2 શખ્સોની પૂછપરછ કરતા બંને ટેમ્પાની પાછળના કન્ટેનરમાં દારૂનો જથ્થો છે તેમ જણાવ્યું હતું. બાદમાં હાઈવે પરથી ટેમ્પાને કન્ટેનર સાથે કરજણ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો, જ્યાં તપાસ કરતા કન્ટેનરમાંથી 95,56,000ની કિંમતનો દારૂની 95,966 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, 2 મોબાઈલ, ટાટા ટેમ્પો મળી કુલ ₹1,06,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટેમ્પા સાથે ઝડપાયેલા બંને શખ્સોએ પોતાનું નામ અંથુલ ગંગાધરણ પિલ્લઈ અને અનિશ કુમાર ઉન્ને હીરાબા જણાવ્યું હતું. આ બંનેની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ગોવાથી આપ્યો હોવાનું જણાવ્યું હતું અને ગુજરાતમાં ગોધરા ખાતે લઈ જવાનો હતો તેમ પોલીસને જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. અલકાપુરીના RG સ્ક્વેર ખાતે નેલ ઇટ સલૂનનું રીલોન્ચિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષોથી નેલ ઇટ વડોદરા ખાતે સેવા આપી રહી છે. નેલ ઇટ તેની કેટલીક સેવા માટે ખૂબ જ જાણીતી છે, જેમાં બેસ્ટ સેલર સ્કિન વ્હાઇટિંગ ટ્રીટમેન્ટ એક USP છે. આ ટ્રીટમેન્ટ માટે માત્ર વડોદરા જ નહીં પણ બહારથી પણ ગ્રાહકો આવે છે. નેલ ઇટ ખાતે બેસ્ટ અને આધુનિક સ્કિન એનાલાઇઝર છે. લક્ઝરી વોટર બેડ્સ જે ભારતમાં ક્યાંય ઉપલબ્ધ નથી, જે નેલ ઇટ ખાતે ઉપલબ્ધ છે. આ ઉપરાંત જાપાનીઝ ટેકનોલોજી પણ અહીં ઉપલબ્ધ છે. નેલ ઇટ ઇન્ટરનેશનલ અને નેશનલ સ્તરના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે, જેમાં ઇન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડ ફોર બેસ્ટ નેલ સલૂન ઇન ઇન્ડિયા, રવિશિંગ એવોર્ડ ફોર બેસ્ટ નેલ એન્ડ સ્કિન એક્સપોર્ટ ઇન ઇન્ડિયા, ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ ફોર બેસ્ટ નેલ એન્ડ સ્કિન સલૂન ઇન ગુજરાત, સાથે જ નેલોથોન સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરના 6 એવોર્ડ સામેલ છે. નેલ ઇટની વધતી લોકપ્રિયતાને જોઈને હવે નવી સુવિધાઓ જોડવા સાથે જ મોટી જગ્યામાં સલૂન બનાવવામાં આવ્યું છે અને આજરોજ નેલ ઇટને રીલોન્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ડિમ્પલ આહુજા અને સોનિયા આહુજાએ સ્કિન એક્સપર્ટ સાથે જ યંગેસ્ટ બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સ છે. વધુમાં સોનિયા આહુજાએ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પણ છે.
इसमें बहुत खास है क्योंकि 10 साल पुराना हमारा ब्रांड है एंड फाइनली हमने इतना ज़्यादा एक्सपैंड कर दिया है कि नंबर 1 हो चुका है ये इंडिया में। एंड बड़ौदा के अलावा हमारे दूसरे भी सारे ब्रांचेस हैं बट मेन बेस हमारा बड़ौदा में है। सो बहुत बड़ा सैलून with latest technology is now in Baroda. Nailed it is more bigger and more luxurious than ever. दूसरे सैलून से इस सैलून में क्या खासियत है? So usually सैलून्स में इतनी सारी सर्विसेज नहीं होती, हमारे पास 200 प्लस सर्विसेज है। स्किन, लेज़र, नॉर्मल सैलून सर्विसेज के अलावा भी बहुत सारी क्लिनिकल सर्विसेज हैं जो बहुत अच्छी है। किस तरह की सर्विसेज? जैसे स्किन वाइटनिंग, कोरियन ग्लास स्किन हमारा सबसे ज़्यादा स्पेशलिटी है जिससे बहुत दूर दूर से भी क्लाइंट्स आते हैं। स्किन वाइटनिंग हो गया, उसके अलावा लेज़र, तो हमारे पास उसके लिए जापानीज़ टेक्नोलॉजी है जो नंबर 1 है लेज़र हेयर रिमूवल में, जो बहुत क्विक, पेनलेस एंड इफ़ेक्टिव है। इसके अलावा नेल्स तो सबको पता है कि हमारे बहुत फेमस है। सो नेल्स, लैशेज़, परमानेंट आईब्रो, परमानेंट मेकअप, बहुत सारी चीज़ें हैं। स्किन की जो ट्रीटमेंट हाँ जी, कोई साइड इफ़ेक्ट नहीं है। ये जापानीज़ फॉर्मूला, जापानीज़ टेक्नोलॉजी के साथ स्किन सर्विसेज हम लेके आए हैं एंड बहुत सारे रिजल्ट्स, टेस्टिमोनियल्स हर जगह लोग देखते ही हैं, हमारे लिए बहुत फेमस है। અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. હરણી બોટકાંડના મામલે પાલિકાના ઇજનેરોએ બદામડી બાગ ખાતે ભેગા થઈ માસ સેલ કરી વિરોધ દર્શાવ્યો હતો. હરણીમાં આવેલું લેક ઝોન ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓ માટે ડેથ ઝોન સાબિત થયું હતું. ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના રિપોર્ટના આધારે બોટકાંડના માત્ર એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર જીગર સાયાણીયા અને હંગામી એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર મિતિશ માડીને દોષિત ઠેરવી એકને સસ્પેન્ડ, બીજાને ટર્મિનેટ કરાયો હતો. હરણી બોટકાંડને લઈને રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપી, જે તપાસ પણ પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. જ્યારે આરોપીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને SIT બનાવી છે. હરની બોટકાંડના કોર્પોરેશન અધિકારી કર્મચારીની બેદરકારી બાબતે તપાસ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને સોંપી હતી. તપાસ પૂરી થયા બાદ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલના એક્ઝિક્યુટિવ ઇજનેર રાજેશ ચૌહાણ, ડેપ્યુટી ઇજનેર જિગ્નેશ શાહ, હંગામી એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર મિતેશ માડી, ડેપ્યુટી ઇજનેર મુકેશ અજમેરી, પૂર્વ ઝોનના એક્ઝિક્યુટિવ ઇજનેર પરેશ પટેલ અને ઉત્તર ઝોનના એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર જીગર સાયણિયાને શોકોઝ નોટિસ આપી હતી. હવે જોવાનું રહેશે કે મોટી માછલીઓને બચાવી લેવાશે કે પછી તેઓને પણ સજા થશે. એવું બી હશે ને કે એક સામથી બધા રજા ના મૂકી શકે. હવે એવું નથી કહેતો સાહેબ, સરકાર એવું કહે છે કે આ તમારી રજા રદ બદલ થાય છે તો બાકી છે बस के अंदर ना ऊँचे हो जाए. अरे आप नहीं, दूसरे बाजू वाला वो नहीं दूसरे बाजू वाला. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલને જે અન્યાય થઈ રહ્યો છે, ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, એ બાબતે અમે બધા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સસ્પેન્ડેડ એન્જિનિયરોની તરફેણમાં અમે અહીંયા બધા ભેગા થયા છીએ. એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે, એમને પુનઃ નોકરી પર લેવામાં આવે એવી માગણી સાથે, અને અમારી પણ અગાઉની જે બધી રજૂઆતો છે, અમારી જે માગણીઓ છે એ બાબતે પણ અમારે અહીંયા આગળ બેઠા છીએ માસ CL પર.
શું કહેશો કે જે રીતે નાના લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, મોટા અધિકારીઓનો ભોગ નથી લેવાયો, કોની બેદરકારી માનો છો, કોની ભૂલ માની રહ્યા છો? એટલે આમાં તો કેવું છે ભાઈ કે જ્યારે હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં કોઈ પણ મુદ્દા કે કોઈ પણ ઇસ્યુ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે. એટલે એની અમે લોકો હવે થોડાક સંગઠિત થઈને અમે જે તે સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ અમે અમારી માગણીઓને રજૂઆતો કરવાના છીએ. સાહેબ, આવી ઘટનાઓમાં જિમ્મેદાર કોણ ખરેખર? એ તો તપાસનો વિષય છે અને તપાસના કન્ક્લુઝનમાં બધી તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. એ બધું બહાર આવશે ધીમે ધીમે. તપાસમાં તો તમારા જ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. એ તો ખોટી રીતે લેવાયો છે. એટલે એ જ કહું છું, આ ખોટી રીતે તો ખરેખર આમાં કોણ? એ તો પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ કરે છે, ગુજરાત સરકાર તપાસ કરી રહી છે. આગળની રણનીતિ શું રહેશે? અમે જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે આ રીતે ધરણા પ્રદર્શન કરશું. કામગીરીમાં મોકૂફ રાખવામાં આવી. આજે તો અમે બધા માસ સીએલ ઉપર છીએ. આગળની કાર્યવાહી અમારા એન્જિનિયર મિત્રો જોડે ચર્ચા વિચારણા કરી અને પછી નક્કી કરીશું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અવસાનને પગલે પાલિકાની બજેટ ચર્ચા સભા બપોર સુધી મુલતવી રાખવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી બજેટને લગતી ચર્ચા સભા યોજવામાં આવી રહી છે. સોમવારે પણ આ બજેટલક્ષી સભા યોજવામાં આવી હતી. મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી આ સભા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુખદેવભાઈ કાછિયાના અવસાનને લઈને શોક દર્શક ઠરાવ પસાર કરીને બપોર સુધી મુલતવી કરવામાં આવી હતી. આજે બજેટની સભાનું આયોજન હતું, પરંતુ 17 ફેબ્રુઆરીના રોજ પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અને પૂર્વ સભાસદશ્રી એવા સુખદેવભાઈ કાછિયાના દુઃખદ અવસાનની માહિતી મળતા આજની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ વાંચી અને મુલતવી રાખવામાં આવી છે અને બપોરે 3 વાગે ફરી બજેટની સભા મળવા પર મુલતવી રાખવામાં આવી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા નિઃશુલ્ક માટીના વાસણના બાઉલની વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પાવડેની અધ્યક્ષતામાં તેમના વરદ હસ્તે આ બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પવડેની આગેવાનીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે 200 બાઉલથી ગાંધીનગર ગૃહથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે આજે 25,000 ઉપરાંત બાઉલના વિતરણ સુધી પહોંચી ગયું છે. આજના સમયમાં એક તરફ જ્યાં કોન્ક્રીટના જંગલો ઊભા થઈ જતા મૂંગા પક્ષીઓ માટે વૃક્ષો, ફળોના વૃક્ષો દુર્લભ્ય બન્યા છે અને પક્ષીઓના અસ્તિત્વ ઉપર આવી પડ્યું છે, ત્યારે આવા અબોલ પક્ષીઓ અને પશુઓની કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે છત્રપતિ શિવાજી જયંતિથી શિવાજી મહારાજના નિર્વાણ દિવસ સુધી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે.
ત્યારે આજે શ્રી વીર શિવાજી જયંતિથી આગામી 3 એપ્રિલ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યક્રમ યોજવામાં આવશે. આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેઓએ અખંડ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરેલી, તેની જ જોડે તેઓ એક એવા સુશાસક હતા કે તેઓ દરેક મઝહબ, દરેક જાતિના સમુદાયને સાથે રાખીને આ સ્વરાજ્યની સ્થાપના કરેલી એવા યુગ પુરુષ. અને પર્યાવરણ જાગૃતતામાં આજથી 400 વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ એ વિચારોથી જોડાયેલા હતા. છત્રપતિ શિવાજી મહારાજના ગઢ કિલ્લાઓનું જ્યારે બાંધકામ થતું હતું ત્યારે એમના બાંધકામ પ્રમુખ હિરોજી ઇન્દુલકરને પત્ર લખતા કે પથ્થર એવી જગ્યા પરથી કાઢો કે જ્યાં ગ્રેવિટી હોય ને ત્યાં પાણીનો સાચો ભેગો થાય. એટલે આજે તમે શિવાજી મહારાજના કિલ્લા ઉપર જશો તો 7-7, 8-8 તલાવ છે. એનું કારણ એક જ છે કે એવી જગ્યા પરથી પથ્થર કાઢતા હતા કે ત્યાં પાણી ભેગું થાય. અને દિવાલો બનાવતા વખતે વૃક્ષો કપાતા હતા. તો શિવાજી મહારાજના પત્ર વ્યવહાર છે આજે બી ઓથેન્ટિક છે કે કહેતા હતા કે એક વૃક્ષ કપાય તો તમે એની જગ્યાએ 2 વૃક્ષ વાવો. એટલે પર્યાવરણના જાગૃતતા માટે તેઓ આજથી 400 વર્ષ પહેલાં જાગૃત હતા, જ્યારે આજે આપણે જાગીવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આજે સરકારો કહે છે કે ઘર ઘર શૌચાલય, તો આજથી 400 વર્ષ પહેલાં શિવાજી મહારાજના રાયગઢની રાજધાની પર આજે બી તમે જોવા જશો તો ત્યાં શૌચાલયો બનાવવામાં આવેલા હતા, ઘર ઘરે શૌચાલયો હતા. એવા દીર્ઘદ્રષ્ટિવાળા રાજાની આજે જન્મજયંતિ છે. અને હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે બાઉલ વિતરણનો કાર્યક્રમ આજથી શરૂ થયેલો છે, જે અવિરત 3 એપ્રિલ છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિન સુધી ચાલવાનો છે. તો આપ આનો લાભ લો અને આપના ઘરના આંગણે, ધાબે, કોઈ બી જગ્યા પર પક્ષીઓ માટે આ પાણીનું ભરીને માટીના કુંડામાં મૂકો. આગ્રહ માટીના જ કુંડાનું હું કરું છું. અને તેની જોડે તેમને ખાવા ચણ મૂકો, એવી હું આપના શ્રોતાઓને નમ્ર વિનંતી કરું છું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.